4/2025 અને બુધવાર ને હાલી નીકળવાના છે ને ભાઈ આથી પગ્યા ગયા હતા તો જેની આ બહાર ઓલા ઊભા વાળા હોય એની કે સુંદર જો આ હે ને સુદામાજીના કબૂતર છે જો કેવા કબૂતર રૂપા સીતારામ જય વચરાજ જય દ્વારકાધીશ કે બધાને સારું જો હે તો અમે શૈલેષભાઈ ઓડેદરા અને અમે છે ને સુદામાજી આવ્યા કેમ કે આ સુદામાજીની 5મી પગયાત્રા હે ને આપણે બધાય પોરબંદર વાળાને હા તે લગભગ બધાય જો તારીખ 30/4/2025 અને બુધવાર ને હાલી નીકળવાના છે ને ભાઈ આથી પગયાત્રામાં હા તો થોડીક માહિતી દો અંદર જઈને માહિતી દઈએ અમે તમને અમારા બેન રાણીબેન ઓડેદરા છે અને જે ગોરાણીયામાં સાસરે છે ગોરાણીયા પરિવારમાં સાસરે છે અને અમારા ઓડેદરા મેરની દીકરી છે હા અને આ પદયાત્રામાં સેવા અર્થે આવેલા છે હા અને સુદામાજીની આ અખાત રીતના જે સુદામાજી કૃષ્ણ ભગવાનને મળવા માટે ગયા હતા અહીંથી પોરબંદરથી સુદામા નગરીથી દ્વારકા ગયા હતા એવી રીતે જ હા ખીમભાઈ બાપોદરા કે જે ની પ્રથમથી માંડીને આજે 5મી પદયાત્રા છે અને પહેલાંની જે પદયાત્રાઓ છે એમાં 1500થી 2000 માણસો જોડાયેલા હતા અને અહીંથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાંદીપની આશ્રમથી 30 તારીખે અખાત્રીજના 10 વાગે સવારે પ્રસ્થાન કરશે જે અહીંથી પ્રથમ સ્ટોપ 10 કિલોમીટર કુચડી ગામે છે કુચડી ગામે હોલ્ટ કરશે અને ભજન સત્સંગ કીર્તન સાથે બધા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાઓ અને નામ રજીસ્ટ્રેશન અહીંયા સુદામા મંદિરે સુદામા કાર્યાલયનો સમય સવારના 10થી 1 વાગ્યે છે અને બપોર પછી 4 થી 7 સુધીનો છે તો સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ પદયાત્રામાં રહેવાનું જમવાનું અને ભજન કીર્તનથી માંડી અને બધું ફ્રી છે તો ધર્મપ્રેમી ભાઈઓ જોડાવ અને આ પદયાત્રામાં તમારે પદયાત્રીઓની સૂચના અને નિયમો છે કે પદયાત્રીઓને પોતાના વસ્તુઓ જેમ કે કપડાઓ દવા એવું સાથે લઈ આવવાનું રહેશે પદયાત્રીઓ રાત્રે ઓઢવા પાથરવાનું શાલ ચાદર સાથે લઈ આવવાનું રહેશે અને પદયાત્રીઓના સંઘમાં બધા પદયાત્રીઓ સાથે હળીમળીને રહેવું પદયાત્રીઓએ કાર્યકર્તાઓની વિગત વખત સૂચનાઓનું પાલન કરવાનું અને પદયાત્રીઓ જો રસ્તામાં ચાલી નહીં શકે તો તેમને આગળની જગ્યાએ વાહનમાં જઈ અને પોતાની સેવા આપવાની રહેશે પદયાત્રિકોએ એકબીજાને સાથ સહકાર આપવો એકબીજાને મદદરૂપ થઈ અને બધાને ચાલવાનું રહેશે આ પદયાત્રા 30 તારીખે 30/4/2025 સવારે 10 વાગે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પ્રસ્થાન કરાવશે પ્રથમ પ્રસ્થાન બુધવારે કુચડી ગામ એટલે અહીંથી આપણે પોરબંદરથી 10 કિલોમીટર બપોરના 12 વાગે પહોંચશું પછી બપોર પછી 4 કલાકે અહીંથી વિસાવાડા જશું અને વિસાવાડા સાંજના 7:30 કલાકે જે વિસાવાડાનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે મૂળ દ્વારકાનું ત્યાં રાત્રિ રોકાણ છે અને રાત્રિ રોકાણમાં સાંજે ધર્મસભા છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પછી બીજે દિવસે 1 તારીખે વિસાવાડાથી મ્યાણી ગુરુવાર બપોરે 4 કલાકે માતાજીનું મંદિર છે રાત્રિ પાછું રોકાણ લાંબા ગામ છે પછી 2 તારીખે શુક્રવારે લાંબા 11 કિલોમીટર ભોગાત આહિર સમાજ ભોગાત આહિર સમાજમાં રોકાણ છે બધા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને પછી ભોગાતથી કુરંગા દુલાભાઈ ગઢવીની વાડીએ કુરંગા રાત્રિ રોકાણ છે પછી કુરંગાથી સવારે 4 વાગ્યે આવડ માતાજીના મંદિરે બપોરે 12 કલાકે ધર્મપ્રેમી ભાઈઓને રોકાણ છે આવડમાના મંદિરે બપોરે 4 કલાકે 15 કિલોમીટર દ્વારકા દર્શને બધા ધર્મપ્રેમી ભાઈઓ જશે ભજન કીર્તન રાસ સાથે દ્વારકાધીશના દર્શન કરશે બસ એટલું કહીને હું વિરમું છું જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ. પોરબંદરથી અમારી 5મી પદયાત્રા 30/4/2025ના ને બુધવાર પોરબંદર. પોરબંદર. એમાં અમારા મેર સમાજના દીકરી રાણીબેન હા કે જે સેવા માટે આવ્યા છે અને અમારી જે પદયાત્રા છે આજે 21 તારીખ છે, 21/4/2025. હા જે 21 તારીખ છે. પૂર્વ તૈયારી માટે સેવા આપવા માટે રાણીબેન આવ્યા છે. તો રાણીબેન 2 શબ્દો. અને અહીંથી આ યાત્રા ચાલુ થાય 30/4/2025 બુધવાર અને પોરબંદરથી ચાલુ થાય અને દ્વારકા આપણે કેદી પૂગશું ખબર? 4/5/2025 રવિવાર તેથી આપણે છે ને રવિવારે દ્વારકા ખાતે પૂગી જાઉં, દ્વારકાધીશના દર્શન થઈ જાય. અને હું તમને એમ કહું તો દ્વારકા અને જે કૃષ્ણ ભગવાન છે ને એ ભાઈબંધો હતા. એક ભાઈબંધો હતા તો એનાથી દ્વારકા ગાતા સુદામાજી હાલે પોરબંદરથી કા તો એ ગયા હતા. તો જેની આ બહાર ઓલા ઊભાવાળા હોય એની કે સુદામાજીની પરિસ્થિતિ જોવા ના પાડ્યું હતું કે ના ના અંદર ન જ જવું. પણ જ્યારે એ બધા અંદર છે ને એમ કીધું સુદામાજી કે બધા મેં સાંભળેલ હે, ભૂલચૂક થાય તો માફ કરજો, કે તમારા પરમ મિત્ર આવ્યા ત્યાં જેને અંદર જઈને એની એમ કીધું. તો સુદામાજી ત્યાંથી ઉઘાડા પૈકી આવ્યા હતા ને ત્યાંથી હાલીને ગયા હતા. તો કૃષ્ણ ભગવાન ત્યાં અંદરથી અહીંયા છેટ આવ્યા હતા. તો ત્યાંથી આવીને એના પગ ધોયા હતા અને એમ આમ ગળે મળ્યા હતા. એમ સુદામાજી ગમે એવા હતા પણ એની હાલત નથી જોઈ, એની જે લાગણી હતી એ જોઈતી. તો આપણે બધાને એમાં જોડાવું વિનંતીથી કાં કે તમે બધા જોડાજો. ખાવા પીવાની સુવિધા, રહેવાની સુવિધા, કોઈ પણ હાલે નહીં હગે તો એની ગાડીની પણ સુવિધા હોય. આપણી જેટલું હાલવું હોય એટલું હાલે હગીએ, પછી ગાડીને બે હગીએ. હું જાજી નેતા હાલે હકતી પણ જોડાવું એ એક આપણા માટે, મારા માટે ગર્વની વાત છે. સાંદીપનીમાં કે કૃષ્ણ અને સુદામા જે ઉજ્જૈનમાં સાંદીપની ગુરુકુળમાં કે જેને વિદ્યા લીધી, કૃષ્ણ અને સુદામા જે મિત્ર હતા અને અત્યારે હાલમાં વર્તમાનમાં 21મી સદીમાં ભાઈ શ્રી ગુરુ સમાન એવા ભાઈ શ્રી પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવશે. હા 100%. અને આ પ્રતિમા કૃષ્ણ અને સુદામાની અત્યારે હાલમાં સુદામા મંદિરની અંદર પોરબંદર છે. આમાં એક ભાઈ જોડાવું ને આપણા માટે ગર્વની વાત છે કે આપણે જોડાઈએ. પછી જો હું તો જોડાવાની જ છે, મારા વિડીયો પણ આવશે. જો તમે નહીં જોડાવ તો તમને અફસોસ રહી જાય. આ એક ભગવાનનું કામ છે, આમાં આપણું પણ સારું થાય એટલે આપણે બધાને જવું જરૂરી છે. ને તમને નમ્ર વિનંતી કરા કે જેને કોઈને આવવું હોય સુદામાજી આવે ને રજીસ્ટ્રેશન થાય કે શું ભાઈ? હા રજીસ્ટ્રેશન નોંધાવવાનું છે, રહેવા જમવાનું ફ્રી છે. હા રહેવા જમવાનું ફ્રી છે, કોઈ જાતનો ખર્ચો નથી. એટલે તમે બધા જોડાવ અને આવો. જય દ્વારકાધીશ. જો આ હે ને સુદામાજીના કબૂતર છે. જો કેવા કબૂતર, રૂપારા સડ ખાય, દારિયા હોય, ઘઉં હોય, ઘણી બધી વસ્તુ હોય કે આ કબૂતર ખાતા હોય. અમે હે ને ઝાર આવતા ને તારા સડ નાખતા ને હકીકત કાને કે તો બધા માણસ કહેતા હોય જો મેં સડ નાખેલી. ઘણા માણસ કહેતા હોય કે એટલા વર્ષમાં જો મારે આ તમારા બધાને સપોર્ટ ઉતો જ. પણ જો કે ભગવાનનો જે કે અમારા પોરબંદરમાં અમારા મોટું મંદિર એટલે કે સુદામાજીનું, સુદામા ને કૃષ્ણ ભગવાન બે મિત્ર હતા. એટલે હું હે ને આ આવી કબૂતરની સળ નાખ્યું આના લીધે જે હે ને એ છે. જો કે આપણી પાછળ એક માણસનો હાથ હોય, તમારો બધાનો હાથ હતો, સાથ સહકાર સપોર્ટ હતો. અને ખાસ કરીને ભગવાનની હું પહેલાંથી માનાઈ પણ બહુ, અને સુદામાજીની ને દાદા બાપાની બધી દયા કે મને એટલું સપોર્ટ જોડ્યો, તમે બધા એટલે આગળ વધારી. એટલી હું તમને બધાને કહું કે તમે આ પગયાત્રામાં જોડાવ અને નામ રજીસ્ટર કરો. અહીંથી આપણે પોરબંદરથી 30/4/2025 બુધવારે પોરબંદરથી નીકળવાનું છે અને દ્વારકા પૂછ્યું આપણી 4/5/2025 રવિવારે દ્વારકા આપણી પૂગી જાય, હું દર્શન થઈ જાય. એટલે તમે બધા જોડાવ ને અટાણથી આ કાર્યાલય, અહીંયા કાર્યાલય છે, કાર્યાલય આવે ને નામ તમે રજીસ્ટર કરો ને આવો. ખાસ કરીને તમે આવો, આપણા માટે આ ગર્વની વાત છે. ખાવું પીવું રહેવું, મંડળી, ભજન કીર્તન બધું આપણી સુવિધા છે. જો આ રહ્યું આખું છે ને આપણું બેનર અહીંનું પોરબંદરનું. એટલે તમે બધા આવજો, જોડાજો ને જોડાવવું એ પણ આપણા માટે ગર્વની વાત છે. હા અને આ જે આપણા જો આ છે ને એ આપણા ખીમ બાપા છે. ખીમ બાપાના વિચારથી જ આ થયું બધું. જો આપણા ખીમ બાપા છે એના વિચાર થકી જ થયું કાં ભાઈ બધું. સીતારામ, જય વચરાજ, જય દ્વારકાધીશ. મજામાં? સારું કહેવાય તમે આ બધું પગયાત્રાનું કરો હતી.